એટલે આ હંદા હમણાં ઝાડવામાં પાણી નથી પાતા જો તો ખરા કુકવી મર્યા થાવ એટલે આ ઝાડવાને પાણી પાઈ છે તડકા એક તેવા પડે છે હું આવની દીકરી થાસ કામમાં કઈ ધ્યાન જ નથી દેતો ધ્યાન દે કે પગાર કાપી લઈશ હો હા એક આ ગામ વાળા કોણ છે એ માણા જા ડેલો ખોલ કોક આવ્યો અને જો ને લુગડા આયા હું કઈવાસ એ જય શ્રી કૃષ્ણ હું આવ્યો કા મતી એક સમસ્યા લઈને આવ્યો હું કાઈ બેહીન વાત કરવાની છે કા નો બેહાય અમારે તમે ઊભો માણસ છો મમ્મી માણા હી બોલ હું સમસ્યા હે તારી સમસ્યા એવી છે કે અમારી શેરીમાં હે ને ગટર રાખવાનું પાણી છલકાઈને અમારી શેરીમાં આવે તો હવે તમે કઈક એવું કરો કે અમારી કઈ તો શેરીમાં આવે ગટરના ડાટા દઈ ગયો તો આવે ગટરનું પાણી અરે છલકાઈ પણ અમે થોડા કઈ ડાટા દેતા હોય અમે અમારા ઘરના કામ કરતા હોય નહીં આવે બીજાની શેરીનું પાણી અમારી નહીં આવે આ તો ન્યા જઈને કયો કોને કઈ સરપંચ તમે હો તમને કહેવાનું હોય આ તો ગટરના પાણી બંધ કરાવવા બેઠી છો આ તો માણસો તો હોય ને ઈ નહીં થાય કા હુકામ નો થાય નહીં થાય એટલે મત લેવા ટાણે તો અડિયું કાઢો તમે ઓલા એટલે હું આ આટુથી મત દિવસ તો મંધાય મને અરે અને પણ તારા એક મતથી હું નથી જીતી એટલું યાદ રાખજો હો. અરે પણ તમે બધાયના ગામના મત લઈને જીતા છો મારી વાત સાચી તમારી પણ મારું કહેવાનું એમ છે કે જો પાણી ન્યા ઊભો થઈને વાત કરીને તને કઈ વાંધો છે અરે પણ એમાં ન્યા હું થઈ ગયું બેઠા બેઠા કરું તો હું થાકેલો માણા હું વસ્તુ એવી છે કે જો પાણી બંધ કરાવી દ્યો ને તો ન્યા ગંદકી ઓછી થઈ જાય બીજું ઈ કઈ બંધ નહીં થાય અત્યારે અમારા ગામના અરે હું કઈ ઈ હાટુથી સરપંચ બની છું તમારા ભૂંગળા બંધ કરવા તમારા ભોખરા બંધ કરવામાં અરે પણ તો શેરી અમારી ગંધાઈ એનું શું કરવું આ તો શેરી તમારી ગંધાઈ છે જો તમે અંધાઈ જો બોલો સરપંચ તો બની ગયા અને એમાંય પાછા વાંઢા સરપંચ તને કઈ વાંધો છે હું વાઢી હું પૈણેલી છું કુંવારી છું જી છું ઈ છું હવે એ પાણીના લીધે તો મારું અત્યારે જે સંબંધ થવાનો હતો ને એ કેન્સલ થઈ ગયો ઓલા સામે વાળા જોવા આવ્યા ને તો કે આ તો બધાય જોતો ખરા કેવી જગ્યાએ રહે ગંધાઈ એવી જગ્યાએ તો મકાન બદલાને ગામ મૂકી દે વિયો જા તમ ગજા લ્યો બોલો ગામ બદલાવી નાખ તો કઈ અમારે ગામ બદલાવાના હોય એના કરતા તમને બદલાવી નાખશે એવું લાગે એમ હા, આ તો બદલાઈ નાખ જા ગામ આખામ જો ધંધેલો પીટું તમારા નામનો આ તો પીટીઆઈ કહી દે જા મુરત જોસ અત્યારે આ તો મુહૂર્ત હું હવે જોવો તમે ખાલી આવતા વર્ષે ચૂંટણી આવવા દ્યો નવી બધાને કહી દઉં આવતા વર્ષે આવા સુપના કહી સરપંચને દે મત દેવાય આવા નવા નમૂના ભેગા થયા છે ગામના કહી દઉં ઓલું કહી દઉં તે એ ગટરમાં પાણી વીયું ગયું છે તા તો લે અહીંયા સરપંચ એટલે આ ભાઈ છોકરા નક્કી ન થાય તે સરપંચ સરપંચે કઈ ઠેકો લીધો છે સરપંચની કાંઈક જિંદગી છે એક તો આમને તમારી વાહ વાઢી રહી હાલી દીંગડા છે લાયકડી ટાઢું પાણી પીવો એક તો આ તડકાનું રહેવાતું નથી મચ્છર ક્યાંથી કોંગર થઈ ગયા એટલે મચ્છરની અગરબત્તી ચાલુ કરી દે શું છે એટલે આવી રીતના હોય એટલે બેઠી છો લે બેવું તો પડે ને લે વાત કરો છો તે આ કઈ રીત છે કાલ હોય તમે છાતી આવીને બેહી જાવ મકાન તો હારા છે હો. હોય જ ને સરપંચ નું ઘર છે હા મારું એવું માન છે ગામમાં તો એ તો સારું કહેવાય ગામમાં માન છે હા બાયુમાં એવડું માન છે તો વધારે સારું કહેવાય હે આવડું છોકરું ઓળખે એ તો બહુ સારું કહેવાય હા હંદે એવું માન છે એમાં સમજી લેજો તો શું એટલે હું એમ કહું છું કે ઘરમાં મારું માન નથી આ સા મુદ્દે કડાળી એ મારી આટલું મૂકજે ભાઈ મુક્તો ની સાત નથી પીવી એટલે હું એમ કહું છું કે ઘરમાં મારું માન નથી અને મારો ઘરવાળો મારી વાહે પડી ગયો છે, મારે કરવો છે કેસ તો મદદ તો કરાવવા લાગવી પડશે ને સરપંચ સૌ શેની મદદ હે હા શેની મદદ એટલે મારે કેસ કરવો છે લે તમે ભેગા આડીને કેસ કરાવો તો એમને હું બોલપેન હાથમાં પકડાવીશ ને પછી આમ લખાવીશ એમ લખતા નથી આવડતું એટલે લખતા નથી આવડતું તમારી અરજી હોવી જોઈએ આ કે હા શુક્લા જા બાઈને વાહે પડી ગયા છે એમ કેવું પડે અરે બાઈ જઈને હાયરે તે એકલી જાય હે? અને ઘરવાળો આવે ને પૈણવા તો આખી જાનને લઈને આવે તો પોલીસ સ્ટેશન એકલું જ જવાનું હોય એ ના હો તમારી જેવી સરપંચ હોય ને તો પોલીસ વાળાનું મન ફટકે હા હું થાય એટલે હું એમ કહું તમારી જેવા ભેગા આવે તો ફેર પડે હા. એમ કહું છું ના હું કહેવા નથી મારે ના, ટાઈમ આવું તો પડશે. નથી અરે મેં કીધું ન થવાની તો મારા ઘરવાળાનું આયા મૂકી જાઉં છું મારે ત્યાં નથી તો રાખો હું તો મોકલી દે પોલીસ સ્ટેશને હે હા આ તો એ પોલીસ સ્ટેશને જાય કે તમારી પાસે રહે ઈ મારે ક્યાં જોવાનું છે આ તો કાઈ
એટલે એમ કહું છું મારી સમસ્યા કાક પૂરી કરી દ્યો ને કે હું સમસ્યા આ બારાની નહીં કરું. સરપંચ મારે એવું છે કે લઈ નકર ગામમાં વેલ્યુ હારીશ મારી હા તો 5 મિનિટમાં ઘટાડી દઈશ તમારી જાઓ. તો ડેલો વાં છે. હે આ ડેલો દેખાડ જાય બેન ને જાઓ. એ જેલેથી ન જાવી મને કોઈ નો રોકી રોકવાની દુનિયામાં પેદા નથી થયું એ તો મારી મરજી હતી એટલે આવ્યા. નો હોય મરજી રાધા કોઈની મરજી નો કરે મને એલા અત્યારે ખરા તડકાનો મારો મગજ છટકાવવામાં તમે ધાવ નથી. પછી નો બેવેના ધણી સિવાય એનો ધણી જેની વાત પડી ગયો દારૂ પી પી મારસ ઈ જ લાગડા છો. હા વાહે પડી ગયો અને તમારી જવાય વાહે પડી ગઈ કે કામ નથી કરતા અમથી કહું છું કે આને કોકના ઘરમાં બેહાડી દેવાય બીજું કાઈ ન કરે આવી સતપોસી હોય ને એને વાહ કામ કરે તો સરપંચ હારા અને અત્યારે કામ નથી થાતું ના પાડી સરપંચમાં જી નથી આવતું ઈ કરી નો કટી ના પાડી તો એમ કે સરપંચ હારા નથી. હાય ઠાડાવ ખદડાવ આ ગામ આખું ખદડું નીકળો મને નહોતી ખબર કે આ ગામના આવું કઈ છે. આ ગામના હાટોથી જ આ 30 વર્ષની હસોડી થઈ ગઈ પૈણી નહીં વાઢી રે આ ગામના હાટું જોઈને રવિના આમ થાય. હા હું નથી દેતા શાંતિથી એક પછી એક આજ ધંધાની સમસ્યા ખુલી અને આજ જ બધાને વાંધો હશે. લાય ઘડીક ગઈ નાંબાને સાયા હું હવે કોઈ આવે નહીં તો અને હું અહીંયા હલવાણી છે અત્યારે. જય માતાજી જય માતાજી બે શું હાલે હાલો આમાં તો આંબો હાલે છે ને આંબા નેઠે હું બેઠી બેઠી સાયો ખાવ છું ઈ હાલે છે તો મારે એક સમસ્યા હતી એક જ. એક જ છે. હા તો બોલ ને હું હતું. શું હો તમે અહીંના ઓલા શું હો? હું અહીંની મારા ઘરની માલકીન છું બોલ ને. અરે આ ઘરના નહીં આ ગામના શું કહેવાય? ગામની દીકરી છું હાલ ને ભાઈ બોલ. દીકરી નહીં આ તમે આ ઓલું હોય અરે તારી સમસ્યા કેને ભાઈ હું ગમે હોય તમે સરપંચ. હા હા ભૂલાઈ ગયું તું મને. મારી એક સમસ્યા હે કે મારા હજી બાજુવાળા હે ને ઓલા 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 ડોહી ઈ રોજ મારી હે ને ઘરના આંગણે કચરો નાખે હે. અને બીજી સમસ્યા ઈ કે તમે જ છો બીજી સમસ્યા મારી. હા શું મારી બીજી સમસ્યા તમે હો એમ કે તમે ક્યાં લગી વાંઢા રહો યાર. અને તમને હું રોજ સવારે ઉઠું ને તમારું મોઢું હું જોઉં વાંઢાઓનું મોઢું જોઉં પછી હું ક્યારેક વાંઢી થઈ જઈશ. આ મારા મંગળસૂત્ર પહેર્યું હોય ને એ ઉતારવું પડશે મને એવું લાગે. એટલે હવે કેદી લગન કર્યા કેદી કર્યા એટલે હું પરણેલી હું કઈ કુંવારી થોડી હું. કેદી કેદું ના તારા બાપાએ કીધું તો નહીં કે આવજો અમાર છોડીને લગનમાં. ઘરે 2 છોકરા છે મારે. એટલી બધી ઉતાવળ કરી નાખી ખબર ન પડી. પણ ઈ નો જ પડે ને હા તમારી જો મારી વાત સાંભળ તારી જે સમસ્યા હે ને એમાં હું કાઈ ન કરી શકું એટલે ઈ કામ નહીં થાય. બીજું એના સિવાયનું બીજું બોલ કઈ કામ હોય તો બોલ ને જા. શું કામ ન થાય મારા ઘરમાં મારા ઘર અરે પણ હું ગામની સરપંચ છું. તમારા ઘરમાં ડખા થાય આડોશી પડોશી કચરો નાખે તો કઈ હામેલો લઈને વાળવા ન આવું. તો તમે ગામના સરપંચ છો એમ ને? હા તો હું એમ કહેતી હતી કે મારા ઘરવાળા અત્યારે નોકરી મુકાઈ ગઈ છે તો? એને કારખાનેથી રજા દઈ દીધી છે ઓલા એના શેઠિયાએ. તો એનું કંઈક કરો તમે યાર. 200 રૂપિયા મારીને દાડિયા મોકલી દીજે. એ 200 રૂપિયા નહીં અહીંયા 500 1000 રૂપિયા કામ કરતા હતા 200 રૂપિયા આવે તમારી અહીંયા મોકલી દો. હા એટલે કાઈ કામ નહીં થાય. ખોટું બે હોય તો બે. તમે ગામના સરપંચ છો. અરે હતી ભાઈ આજે જ રાજીનામું દઈ દેવું છે મારે. હવે નથી રહેવું સરપંચ. તમે અમારા દુઃખ નો લ્યો તો કોણ? અરે મારું દુઃખ તો સમજો કોઈ. કાઈ વાંધો નહીં તમે નહીં કરો ને આ કામ. મારા છોકરા ભૂખે મરશે મારો ધણી કામે નથી જાતો મારા હાહરા નથી જાતા ઈ બીમાર પડ્યા હે મારી હાઉના પગ ભાંગી ગયા હે. એ તું આવ્યો પછી જ થયું લાગે હે. હું આવ્યા પછી એટલે તમે કહેવા હું માંગો? તો ધ્યાન રખાય એમ કહું છું. તો હું ધ્યાન જ રાખું છું. હવે હું બારે રોટલા લઈને જાવ તો થાય. રોટલા લેવા બારે ભીખ માંગવા. એક કામ કરજો મહિને તમારા ઘરમાંથી હટાણું કરિયાણું મારા ઘરે દેતા જાજો. મારા ઘરવાળાને કામે નથી મોકલવો. આ બધી સમસ્યા તમારે દૂર કરવાની હોય. એટલી કઈ એટલે એટલો કઈ એક દાણો નહીં મળે. ઈ હાટુથી હું જન્મી છું. જૈનમાં નથી સરપંચ તો બન્યા હો ને. આ હાટુથી બની છું. તો ઈ તમને ખબર. હાલી નીકળાસો. કોણ જણાને સરપંચ બનાવી દીધી આ બાઈને? સરપંચને લાયક નથી. નથી લાયક ને તો હું કરવા
આવી તમારું મોઢું નથી સરપંચના લાયક. તો આવી જ હું કરવા અહીંયા એમ કહું છું આ તો બધાય ગામના કહેતા હતા કે આ તમારું દુઃખ હોય ને તો સરપંચને જઈને કહો, એટલે હું આવી. આવતી જ નહીં ભઈ દાદા અરે આવી ખબર હોત અરે નીકળ આ ડેલીમાં પગ અરે નીકળ જો ડેલી રે જાવત છું. કઢવી નાખી સરપંચમાંથી. ડેલીમાં હું ગામમાં ન રહેવા દઉં. મારાથી ભૂલી કોઈ નથી. મારા છોકરાઓની હાયું લાગશે, મારા ભાઈડાની હાયું લાગશે, એ મારી હાયું લાગશે સરપંચને. આમ થાય જોયું ને બધાયને પોતપોતાનું દુઃખ દેખાય છે અહીંયા મારું દુઃખ તો કોઈ દેખાતું જ નથી કેવું સરપંચ કામ કરી દેશે કઈ રીતના રાખે છે તો ઈ કઈ દેખાતું જ નથી હસોડા હવે તો ધોળા આવી જાહે આ હધાઈની વાહે તોય કાઈ નથી એક પછી એક નમૂના આવે છે કોણ જાણે હું હધાઈ ખાઈ ગયા છે મારે પૂછવું જોઈએ કે ગામમાં કોઈ કઈ દેતું નથી ને ખાવાનું કોઈને હે ભગવાન આમ નામ તમારું બીપી લો થઈ હવે કયો આવ્યો અંદર આવું એ હા પધારો વાહ ભાઈ વાહ આજ મને તમે સારો મોકો દીધો નકર તો ઓલા વાયલ કૂતરાની ગોઈને જ બોલતા હોય બોલો હું પધાર્યા પધારે તો પધારો સરપંચના ઘરે નો પધારે તો કેના ઘરે પધારે એટલે કઈ વાંધો છે એટલે આવ્યા છો કે હું લેવા આવ્યા છો ના વાંધો હતો એ હું તો પૈણી જ ગયો હવે તો હા તો હું શું કરું તમે કયો વાંધો વાંધો ગામમાં ઢંઢેરો પીટું તમે તો ભૂખ ક્યાંય તો પૈણી કર્યું ગઈ જ એમ. ના, તમે ક્યાંય કર્યું હું તો પૈણી જ ગયો હવે મારી ઉપાધિ કરવાની જરૂર નથી મારા ઘરે છોકરા રમે 5 5 10 આ તો 10 સારું કહેવાય અને તમે કેદી લગ્ન કરવાના છો હું કરીશ ને તે ગામમાં હંધાઈને કંકોત્રી દઈ દઈશ આ ગામ વાળા બધા રાહ જોઈને બેઠા છે કે આવા સરપંચ લગ્ન કરે તો સારું હવે તમારે કઈ કામ હતું કામ તો આવ્યું તું હું હતું મારું કામે ભૂલી ગયો મારે કઈક હવે અને ખબર ન પડે કે ડેલો દઈ ન હોય કૂતરા આવી જાય તો કૂતરા સરપંચના ઘરે વાંઢાવન ઘરે કોઈ ન આવે એ કૂતરાની ખબર હોય ને કાંઈ કાઢલા નહીં હોય બોલો હું કામ થી હવે તો હવે હું કામે આવ્યો તો મારે ભૂલાઈ ગયું સારું પાછું આ તો યાદ આવે ને તે આવી જાઓ અરે ભાઈ એવું અરે અત્યારે મારો મગજ ફૂલ ખરાબ છે કે તમે જાઓ ખરાબ હોય તો કાંઈ અમારે હાટું નથી થતા તમારા મગજ ખરાબ એટલે તમને મને હું વેસાતી રાખી લીધી છે અહીંયા આ વેસાતા સરપંચ છું એટલે હું કઈ વેસાતી તમે રાખી લીધી છે સરપંચને જો ગામના કામ ન કરે ને તો એ સરપંચ છે ને હાજે રાજીનામું દઈ દેવાય આ તો વાંધો લેતા હો કાગળિયા જાઓ કાગળિયા અમારે ન લઈ આવવાના હોય હાલો રાજીનામું દઈ દો ને આમ કરી દો ને તેમ કરી પંચાયતે દો આવીને મને કહી કઈ ફેર જ નથી પડતો હવે ભાઈ ગામના રૂપિયા ખાઈ ખાઈ ન્યાલ થઈ ગયા છો રૂપિયા ખાઈ ખાઈ મોટી તમે ગુલામો હંધાઈ તમે હંધાઈ મને દઈને તૂટી ગયા તા તમે હંધાઈ મારા ઘરમાં દાણા નાખવા આવો છો હવે એક દિના સમય હવે હું મારું કામ કરું છું અને મને પગાર મળે છે એની પરથી મારું ઘર કહું છું બોલતા નહીં કોઈ દી એ ભાઈ એક દિના સમય ખાવા ખીચડી નથી આ તો ન હોય ઈ તો આ બધા રૂપિયા આવ્યા ક્યાંથી આમ પગી બેઠો છે આમ પગી બેઠો એ તો છે બધે બી હે આ બધા પૈસા ક્યાંથી તેવડ હોવી છે કરવાની ગામની ગરમ તમે કરો અને હાવ ન્યાલ થઈ ગયા 2-5 લાખ ની પૈસા જે આવે છે બધા ગીસે જ મારો હો આહા તો ગામમાં કોણ બીજા કરવા આવે છે અહીંયા વાલી શેરી બાજુના ગામવાળા કરવા આવે છે કાંઈ કર્યું નથી ઓલી શેરી એમ નામ છે 1 મહિનાથી હાવ વા તમને હારું હતું જ નથી કોઈને આખા ગામમાં તમે હદા હરખા ભેગા થયા છો માણસને સરપંચ થાવ 5 વર્ષ જીતી જાવ તાલે કે ગામનું કામ કરો બીજા 5 વર્ષ જીતવાનું ચાન્સ રાખવાનું એ પૈસા ઘર ભરાય નથી કરું તમે તો ડાયરેક્ટ ઘર ભરી લીધો આગળનું કઈ વિચારવું જ નથી હાલો જઈને જોઈ આવો જાઓ અંદર તિજોરી ભરીને લઈ લ્યો જાઓ તો આ ઘર આ ભર્યું બધા બોલવામાં ધ્યાન રાખજો હું ધ્યાન નાખી હવે ભાઈ એ હવે બીજા સરપંચ હું નથી હો તો હવે હું મારું ઘર નથી ભરતી પણ લગ્ન કરી લ્યો લગ્ન અરે મારે લગ્ન કરવા નો કરવા એમાં તમને શેની ઉપાધિ આ ગામ વાળા કેતા હોય કે અતે તો કે હા હું તો હું વાંઢી સરપંચ છું ઈ તો શું હારું છે વાંઢી છું પડી જાય તો કાઈ કામ નહીં થાય હા એ વાત સાચી છે હા તે સારું તે હાલો તે બીજું કઈ લાંબુ કઈ કામ છે નહીં આ તો જાઓ તમે નીકળો બરોબર નીકળો આને પૈણું હોય તો કેજો તો ના, ભાર. અરે મુરતિયા ગોતી ભગવાન દે. તમને હોવર ના કરે જાઓ ઓલા એ જાઓ બીજા દેશમાંથી ના જાઓ અહીંયા તો તમને કોઈ લેવા આવે એમ નથી બીજા દેશમાંથી પતી ગયું? પહોંચાવી દે પતી ગયું સરપંચ નું કારણ છે કે એના શેડા બોલ એ પતી ગયું તો જાઓ એટલે ભાઈ હવે ભાઈ રે ભાઈ તમે ભાઈ રાડિયા છો પણ હા બીજું હું જાઉં હવે હું એ ભગવાન આ ભાવમાં આ ગામમાં મોકલી હવે નો મોકલતા કંટાળી અહીંયા લેવરાઈ દીધી સાંતે ભેગા થઈને આની કરતા સરપંચ નો બની હોત તો સારું હતું સરપંચ બહેની એમાં વાંધો હશે કે વાંઢીશું એમાં વાંધો હશે કાંઈ સમજાતું નથી મને આ ગામડાની વાતમાં માનું નો માનું કાંઈ સમજાતું નથી મગજનું દહીં કરી નાખ્યું લાય એકલા સા પીને હુઈ જાઉં કામે એટલું બાકી પડ્યું છે હજી તો શાંતિ નથી લેવા દેતા એ કોઈ હાય હવે થોડો આમેથી આવ્યા આવો આવો સરપંચ અમે ન્યા જ આવતા હતા હમણાં ઘણી સંપલન બાધા લાગે તારે હે ના ના તો ગરીબ ગટરમાં માણસ પડી ગયા
શું હતું બોલો? સમસ્યા તો એવી છે કેવી છે? તમને ખબર છે કે કાયમ અમે ભણવા જઈશું. હા તો એ તો જાવ જ છો તો હું આયરે ભણવા આવું ના ના એવી વાત નથી. તો ભણી ગણીને અમે લેસન કરી. હા તો હા એ તો કરવાનું જ હોય તો કઈ હું ન કરવા આવું? કહેવામાં શું વાંધો? લેસન કરી. હા તો કરવાનું જ હોય, હું ન આવું કરવા. આગળની વાત ઈ છે કે છોકરાને મગજ શાંત કરવા હાટુ રમવા જોઈએ. ઈ તો તમને ખબર જ હશે. હા તો આ તેમાં એવું છે અમારે રમવાનો મેદાન નથી ગામમાં. એવું છે? ખેતર જ કરી ઓલો હોકળો સામે પડ્યો જ છે. પણ ત્યાં માણસ હે ને ગારામાં પૂપું કરવા આવે. માણસને પૂપું કરવા આવે. હા તો હું શું કરું? તો બધાને સંડાસ બાથરૂમ બનાવી દો એટલે અમારે મેદાન ચોખ્ખો થાય ને અમે છોકરા બધા. હા તો વાંધો નહીં, હાવડો લઈને વાળીને ત્યાં રમવા મળવાનું જાવ. અરે એમ થોડું હોય સરપંચ, અમે તમને હોટું કામ બીજા કાઠી જઈને અમારે વારવાનું ન્યા. તો જે કાઢી જાય એને કીધું જાવ ને એને કે ભાઈ તું કાઢતો જા ને વાળતો જા. તે તમે ગામના સરપંચ છો, તમે એટલું ન કરજો. આ તો અમે 20-30 છોકરા. મેં ઠેકો લીધો છે, એકને પૈણાવાનો, એકને આ કરવાનું, એકને ઓલું કરવાનું. સરપંચ છું, કઈ ગામની હે ને નોકર નથી. પણ તમે સરપંચ નું રાજીનામું દઈ દો ને મને સરપંચ બનાવી દો, હું બધું એવું છે? હાલ હા હાલો હાલો. હાલ ક્યાં બનવું? હાસુ બનવું છે ને? હા બનવું. કેટલા વર્ષનો છો? હું 19 વર્ષનો છું. પેલા વરા પૂરા કરી લે પછી બની જાય સરપંચ. જા, તા કેટલા વર્ષ જોઈએ એમાં? કીધું ને વરા પૂરા કરી લે પછી બની જાય સરપંચ. જા. બીજું કાંઈ નહીં, અમે 30 છોકરાની ટીમ છીએ, એમાંથી અમે બે વાત કરવા આવ્યા છીએ. હા તો સારું કહેવાય. ઈ 30 છોકરાને કઈ વાંધો નથી પણ તમને બેને વાંધો હે. એટલે ઈ રાખ્યા હે ન્યા. નકા અમે ઓલા ખાડે બધા આંદોલન કરશું. હા તો જાઓ કરો. પણ ત્યાં બધા પૂપું કરી ગયા, અમે અહીંયા આંદોલન કરશું તો મારા ઘરની અમે. અરે આયા કરો જાઓ, ફળિયોની ન્યાજ કરજો. અમે જો છોકરાઓને લઈને આવી, હાલ ભાઈ. હા જાઓ. કોણ હીરી જાય સરપંચ? હે એમ કહે છે કે અમને બનાવી દો ને સરપંચ. આ છોકરા સમજીને, છોકરાઓનું એટલું તમે નો રાખો, ગામના બીજા નો રાખો, કઈ વાંધો નહીં, છોકરાઓનું તો રાખવું પડે ને. એક કામ કર, થઈ જાય તમ તારો. હે અરે પાસ દી થાય, જા. અરે સરપંચ આવા હોય આજે. હાલે થઈ રહ્યું. તમારી હાટો જન્મ લીધો હોય મેં, કાંઈ થાય નહીં. આ ભાવમાં આવતા ભાવમાં નહીં થાય. અને તમને હંધાઈને હવે તો હું દેખાડીશ કે સરપંચ કેને કહેવાય નહીં. બહુ મને હે ને આમ હેન તેમ હેન ઓલીન તેલીન કહી દીધું ને, હવે તમે હંધાઈ જોવો.